નમસ્કાર મિત્રો, ત્યારબાદ હવે આપણે આગળ યુનિટ ચેપ્ટર 3 માં આજનો પ્રશ્ન કે આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજનો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. અથવા મિત્રો એનું ટાઇટલ એવી રીતે હોઈ શકે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl જે સંયોજન છે એનું નિર્માણ સમજાવો. હવે NaCl છે મિત્રો, એમાં હકીકતમાં બે ઘટકો છે એટલે કે બે તત્વો છે, એક સોડિયમ Na+ અને Cl ક્લોરીન માઇનસ. તો આ બંનેનું નિર્માણ થાય છે, કેવી રીતે થાય છે એ સમજાવો. અથવા આયનીય સંયોજનો અથવા વિદ્યુત સહસંયોજક સંયોજનો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો પહેલા વ્યાખ્યા જોઈએ. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની શું થાય, આપ-લે. આગળ આપણે જોયું ધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની શું થાય, આપ-લે. આપ-લે એટલે ધાતુ તત્વો છે એ અધાતુને ઇલેક્ટ્રોન આપે છે અને આપ-લે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. ફરીથી, ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની શું થતી હોય, આપ-લે. ટૂંકમાં ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવે અને જે અધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવે અને ત્યારબાદ જે સંયોજન બને છે એને શું કહેવાય, આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો. ફરીથી વ્યાખ્યા. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. ઉદાહરણ લઈએ. હવે મિત્રો સોડિયમ એટલે કે Na, એનો પરમાણ્વીય ક્રમાંક છે 11. પરમાણ્વીય ક્રમાંક આગળ ધોરણ 9 માં તમે ભણી જ આવ્યા છો, તેમ છતાં પણ મિત્રો આજે આપણે એક લિસ્ટ આપશું જે ટેક્સ્ટ બુક માં આપેલું છે કે આટલા જે તમારે સંયોજનો છે ધાતુ અધાતુ એના સંયોજન સૂત્ર છે. એ સૂત્ર દાખલા તરીકે સોડિયમ, તો સોડિયમ એને પરમાણુ ક્રમાંક 11 અને ઇલેક્ટ્રોન રચના 2 8 1. હવે એક કોષ્ટક આપણે આપીએ છીએ, તૈયાર કરજો. તો સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે મિત્રો, 11. હવે 11 હોય તો તમને એની ઇલેક્ટ્રોન રચના લખતા આવડે છે 2 8 1. ફરીથી પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 2. બીજીમાં 8. હવે 11 છે તો 2 8 અને 1. જો તમને ઇલેક્ટ્રોન દોરવાનું કહેવામાં આવે તો મિત્રો યાદ રાખજો, સોડિયમ એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 2. ત્યારબાદ આ બીજી કક્ષામાં મિત્રો તમે કેટલા દોરશો, 8. 1 2 3 4 5 6 7 અને 8. અને ત્રીજી કક્ષામાં મિત્રો કેટલા ઇલેક્ટ્રોન, 1. લાવી દે તમે ધોરણ 9 માં ભણી ગયા છે, બધી ઇલેક્ટ્રોન રચના યાદ રાખો. તો સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે, 11. તો આથી એની ઇલેક્ટ્રોન રચના શું થશે, 2 8 1. ઓ 2 8 1 છે મિત્રો, એ સોડિયમની પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. તો સોડિયમ પરમાણુની m કક્ષા, k પહેલી કક્ષા k, પછી l ત્રીજી કક્ષા m. તો m કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એ આપણે ચર્ચા કરી. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 1. હવે જો એ સોડિયમ પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોન શું કરી દે, ગુમાવે, તો સોડિયમ ધનાયન એટલે કે Na+ બનાવે છે. ફરી યાદ રાખો મિત્રો, બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ધાતુ તત્વો શું કરે છે, ગુમાવે છે. ફરીથી કેટલા ઇલેક્ટ્રોન, 1 2 કે 3. તો અહીંયા આપણે ચર્ચા કરી સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 11. તો એની અષ્ટક ઇલેક્ટ્રોન રચના કેટલી થશે, 2 8 1. તો સોડિયમ પરમાણુની m કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એ જે એક ઇલેક્ટ્રોન છે ગુમાવી સોડિયમ ધનાયન એટલે કે Na+ બનાવે છે અને ઊંડા વાયુ નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી એટલે કે 2 8 જેવી રચના પ્રાપ્ત કરે છે. આપણે લખી શકીએ સોડિયમ પરમાણુ છે, ઇલેક્ટ્રોન રચના 2 8 1. હવે એક ઇલેક્ટ્રોન મિત્રો શું કરે, ગુમાવે, તો Na+ પ્લસ એક ઇલેક્ટ્રોન, તો અહીંયા 2 8. એટલે આ માહિતી છે મિત્રો સોડિયમ વિશે. ફરીથી
સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 11 તો ઇલેક્ટ્રોન રચના મિત્રો કેટલી થશે 2 8 1 એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એને પ્લસ ધન આયન બનાવશે અને આ સોડિયમ પરમાણુ છે જ્યારે સોડિયમ આયન છે યાદ રાખજો મિત્રો ઘણીવાર ખરા ખોટામાં પૂછાઈ શકે કે એને સોડિયમ આયન છે તો વિધાન કેવું થશે ખોટું એને જે છે સોડિયમ પરમાણુ છે અને એને પ્લસ છે એને શું કહેવાય ધન આયન અને આયન ઉપર તમને ખ્યાલ છે મિત્રો પ્લસ અથવા માઈનસ નું ચિહ્ન હોઈ શકે ચાલો ત્યારબાદ આગળ હવે આપણે ચર્ચા કરીએ મિત્રો એવી જ રીતે ક્લોરીન તો આ જ પ્રમાણે ક્લોરીન નો પરમાણુ ક્રમાંક કેટલો છે 17 और 17 હોય તો એની અષ્ટક રચના મિત્રો શું થશે 2 8 7 2 8 7 તો ક્લોરીન ની બાહ્યતમ કક્ષા એટલે કે m માં 7 ઇલેક્ટ્રોન છે તો તમને ખ્યાલ છે 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવી અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે પરંતુ જો મિત્રો 5 6 કે 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવી અને ત્યારબાદ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે 4 ઇલેક્ટ્રોન હોય મિત્રો તો તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એ આપણે પછીનું જે ચેપ્ટર છે ચેપ્ટર 4 કાર્બનિક સંયોજન એના વિશે એમાં આપણે કાર્બન વિશે માહિતી જોઈશું એટલે અહીંયા પરમાણુ ક્રમાંક 17 તો ઇલેક્ટ્રોન રચના મિત્રો થશે 2 8 7 તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 7 હવે અષ્ટક પૂર્ણ કરવું હોય મિત્રો તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે 1 હવે આગળ આપણે વાત કરી સોડિયમ એક ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે છે અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી લેશે તો સોડિયમ દ્વારા ગુમાવેલ એક ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ ઋણ આયન એટલે Cl બનાવે છે અને ઊંડા વાયુ જે R1 છે 2 8 8 તેના જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તો આપણે લખી શકીએ ક્લોરીન પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી અને Cl તો 2 8 7 એક ઇલેક્ટ્રોન મેળવી અને 2 8 8 તો અહીંયા આપણે વાત કરી સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે એટલે જ્યારે પણ દ્રવ્યની અંદર Na અને Cl બાજુમાં આવશે ત્યારે બંને પરસ્પર એકબીજા સાથે વિરુદ્ધ આકર્ષણ છે કારણ કે Na+ છે અને Cl શું છે માઈનસ તો જોડાય અને NaCl ની રચના બનાવશે તો આ સોડિયમ ધન આયન એટલે Na+ અને ક્લોરાઇડ ઋણ આયન એટલે Cl- એ વિરુદ્ધ વીજભાર ધરાવે છે વિરુદ્ધ વીજભાર એટલે તમને ખ્યાલ આવે Na+ છે અને Cl- આથી તેઓ એકબીજાને શું કરે છે આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળ એટલે બંને એકબીજાને ખેંચે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાય અને NaCl બનાવે છે આપણે કહી શકીએ Na+ Cl- આની જો ઇલેક્ટ્રોન રચના કીધી હોય મિત્રો તો 2 8 ત્યારે આની કેટલી થશે 2 8 8 સંયોજન બનતો ઘટક NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને આની અંદર બે ઘટકો છે માટે મિત્રો આને કહેવાય સંયોજન અષ્ટક રચનાની રીતે આપણે દોરવું હોય તો આપણે દોરી શકીએ આ Na એનો એક ઇલેક્ટ્રોન છે બરાબર પ્લસ Cl ક્લોરીન પાસે તમે જો 1 2 3 4 5 6 અને 7 એક ઇલેક્ટ્રોન ઘટે છે તો આ એક ઇલેક્ટ્રોન મિત્રો અહીંયા આવી જશે તો બનતો ઘટક Na+ અને Cl- તો આ આખું જે સંયોજન છે મિત્રો એ બની ગયું સોડિયમ ક્લોરાઇડ ટૂંકમાં તમારે યાદ રાખવાનું જ્યારે પણ આયનિક સંયોજન કે ને એ હંમેશા વિરુદ્ધ વીજભાર વાળા હોય એક ધાતુ હોય જે પ્લસ હોય અને બીજી અધાતુ જે માઈનસ હોય ફરીથી સોડિયમ ધન આયન એટલે કે Na+ અને ક્લોરાઇડ ઋણ આયન એટલે કે Cl- એ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને શું કરે છે આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાય અને NaCl બનાવે છે તો આ રીતે મિત્રો આપણે પહેલો વિભાગ જોયો NaCl હવે આવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું એના પછી તમને બે એક્સ્ટ્રા ઉદાહરણ આપશું કે આ કઈ રીતે સંયોજન બને છે તો કોઈ પણ સંયોજન હોય તો પહેલા જે ધાતુ છે એની માહિતી લખવાની કે ઇલેક્ટ્રોન આટલા હોય છે બાહ્યતમ કક્ષામાં
1 2 કે 3 એ ગુમાવી અને ધન આયન બનાવે છે. ત્યારબાદ બીજું સમ આયન ઘટક હોય છે એ અધાતુ હોય છે. એ ઇલેક્ટ્રોન 5 7 5 6 કે 7 હોય એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવે અને બંને પરસ્પર એક ઘટક ઇલેક્ટ્રોન ગુમાવે અને બીજો ઇલેક્ટ્રોન મેળવે અને પરિણામે સંયોજન બને છે. ચલો તો આ આખો વિભાગ થયો સોડિયમ ક્લોરાઇડ. હવે એના પછી આગળનો પ્રશ્ન જોઈએ. એમાં ફરી પાછી એક માહિતી છે. જો NaCl અણુ સ્વરૂપે નહીં પરંતુ ચર્ચા કરી તેમ કેવા વીજભાર હોય છે મિત્રો યાદ રાખો. વિરુદ્ધ વીજભારી આયનોનો શું છે? સમુદાય. સમુદાય એટલે તમને ખ્યાલ આવે છે મિત્રો, સમૂહ છે. એક Na+ છે અને Cl- છે. એટલે NaCl અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભાર ધરાવતા અલગ અલગ આયનોનો સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને Na+ અને Cl- આયનો વચ્ચે બનતા બંને આયનિક બંધ કહે છે. અગર આપણે જોઈશું ઇલેક્ટ્રોનની જો ભાગીદારી થતી હોય મિત્રો તો એને કહેવાય સહસંયોજક. કેવા બંધ કહી શકાય? સહસંયોજક. અને અહીંયા એક જે છે ઘટક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો ઘટક ઇલેક્ટ્રોન મેળવે છે તો આયનોને કારણે બંધ બને છે. આથી એને કહી શકાય આયનીય બંધ. ચલો હવે જોઈએ એવી જ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2. હવે મેગ્નેશિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા આયનીય બંધ સમજાવો. તો આમાં પણ તમને ખ્યાલ આવી જાય મિત્રો, કેટલા ઘટકો છે? બે. એક મેગ્નેશિયમ Mg અને બીજું Cl એટલે કે ક્લોરીન. Cl વિશે તો આપણે ચર્ચા કરી જ ગયા. આગળ જોઈએ. મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 12. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 8 2. ચલો તમને ગોળાકાર રીતે મિત્રો દોરતા આવડશે ઇલેક્ટ્રોન રચના, એ તમારે દોરવાની છે. Mg પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 8. અને ત્રીજી જે M કક્ષા છે એમાં કેટલા? 2. તો Mg પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે 2 ઇલેક્ટ્રોન તમને ખ્યાલ છે મિત્રો એ શું કરશે? ગુમાવશે. તો ગુમાવી અને Mg2+ સોડિયમ છે મિત્રો એક ઇલેક્ટ્રોન ગુમાવતો હતો એટલે Na+ બને છે. મેગ્નેશિયમ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે બનશે Mg2+. એવી જ રીતે તમને એલ્યુમિનિયમ કીધું 13 પરમાણુ ક્રમાંક તો એની અષ્ટક રચના શું થશે? 2 8 3 અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 3 એટલે Al3+ યાદ રાખજો. તો Mg2+ અને ઉમદા વાયુ નિયોન એની જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આપણે લખી શકીએ Mg 2 8 2 એ 2 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. તો Mg2+ + 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા બનતો ઘટક મેગ્નેશિયમ આયન 2+. ચલો આ વિભાગ ખબર પડશે. ફરી એક વખત મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 12. તો ઇલેક્ટ્રોન રચના 2 8 2 અને પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2. હવે 2 ઇલેક્ટ્રોન જે ગુમાવી Mg2+ બનાવશે અને નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. સ્થાયી અષ્ટક રચના એટલે મિત્રો ખ્યાલ આવે કે એની બાહ્યતમ કક્ષામાં છે કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. ચલો આગળ. હવે તેવી જ રીતે આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક હમણાં આપણે ચર્ચા કરી તેમ મિત્રો કેટલો થશે? 17. હવે 17 હોય તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 8 7. 2 8 7 હોય તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. તો વાત કરી તેમ અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 1. બરાબર. પરંતુ અહીંયા મેગ્નેશિયમ છે 1 છે પણ એ ઇલેક્ટ્રોન કેટલા ગુમાવે છે? 2. તો પરિણામે એક મેગ્નેશિયમ દ્વારા જે 2 ઇલેક્ટ્રોન ગુમાવાય છે એ 2 અલગ અલગ ક્લોરીન પરમાણુઓ છે એ મેળવે છે. ફરીથી સમજો, મેગ્નેશિયમ દ્વારા ગુમાવેલા કેટલા ઇલેક્ટ્રોન? 2. હવે એક ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન જોઈએ તો 2 આપણે અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત છે તો એની સાથે કેટલા ક્લોરીન જોડાશે? 2. આ જ રીતે મિત્રો જો તમને અહીંયા AlCl3 કહેવામાં આવે ને એલ્યુમિનિયમ ક્લોરાઇડ
તો એલ્યુમિનિયમ કેટલો છે 1, એમાંથી ગુમાવાતા ઇલેક્ટ્રોન કેટલા 3, તો એની સામે મિત્રો કેટલા ક્લોરીન જોડાશે 3, એટલે સોડિયમ હતો તો એની સાથે 1 ક્લોરીન જોડાય, મેગ્નેશિયમ હોય તો એની સાથે 2 ક્લોરીન જોડાય, એલ્યુમિનિયમ હોય તો 3 ક્લોરીન, માટે એનું બનતું સૂત્ર મિત્રો AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો મેગ્નેશિયમ દ્વારા ગુમાવેલ 2 ઇલેક્ટ્રોન ક્લોરીનના 2 પરમાણુ મેળવી અને 2 ક્લોરાઇડ ઋણ આયન બનાવે છે અને ઊંડાવાળી જે ઓર્ગન છે Ar એના જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. 2Cl એટલે કે 1Cl ની રચના 2 R 7 હોય. હવે 1Cl ને 1 ઇલેક્ટ્રોન જોઈએ તો 2Cl છે તો અહીંયા કેટલા 2 ઇલેક્ટ્રોન મેળવી 2Cl- એટલે જ્યારે પણ Mg2+ અને Cl- એ પાસ પાસે આવશે ત્યારે 1 Mg અને એની સાથે 2 ક્લોરીન જોડાય છે, તેઓ એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાય અને શું બનાવશે MgCl2 એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આપણે કહી શકીએ મિત્રો Mg2+ + 2 ક્લોરીન બંધનો ઘટક MgCl2. જો આ જ વસ્તુ આપણે એલ્યુમિનિયમ માટે લખ્યું હોય તો લખી શકો તમે હવે Al3+ + 3 બનતો ઘટક AlCl3. ચલો અહીંયા વાત કરી Mg ના કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે છે 2, આ ક્લોરીન 1 2 3 4 5 6 અને 7, તો એ અહીંયા જોડાશે. એવી જ રીતે અહીંયા 1 2 3 4 5 6 7, તો એ અહીંયા, તો આ Mg ના 2 ઇલેક્ટ્રોન છે કે અહીંયા બંને એક પાસે જોડાઈ જશે તો Mg2+ અને અહીંયા ક્લોરીન છે એના કેટલા પરમાણુ બન્યા 2, તો બંધો ઘટક MgCl2. આ મિત્રો જે ઇલેક્ટ્રોન રચના છે કોની છે MgCl2 એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો અહીંયા આપણે આજે અત્યારે 2 ઘટકની ચર્ચા કરી, એક NaCl અને બીજી MgCl2. હજી આની સાથે બીજા આપણે જે ઘટકો આપીએ તેની તમારે આવી જ રીતે કોણ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અને કોણ કેટલા ઇલેક્ટ્રોન મેળવે એ રચના લખવાની રહેશે અને સાથે કોષ્ટક જે આપીએ છીએ એ પણ તૈયાર કરવાનું રહેશે. એટલે બંને પ્રશ્ન યાદ રાખજો. ચાલો મિત્રો, ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈ લઈએ. ક્ષારના નમૂનાને એટલે કે જે આપણે આયનિક સંયોજનો જોયા તેને ચમચી ઉપર એટલે કે સ્પેચ્યુલા ઉપર ગરમ કરી અને એ જે ક્ષાર છે એના દ્રાવણની વાહકતા ચકાસવાની પ્રવૃત્તિ સમજાવો. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે આયનિક સંયોજનોની ચર્ચા કરી NaCl છે, MgCl2 છે, આ બધા સંયોજનના આપણે જેના ગુણધર્મોની ચર્ચા કરવાની છે આ પ્રવૃત્તિ દ્વારા. ફરીથી પ્રશ્નનું ટાઇટલ ક્ષારના નમૂનાને ચમચી પર ગરમ કરી તેના દ્રાવણની વાહકતા ચકાસવાની પ્રવૃત્તિ સમજાવો. તો હેતુ ક્ષારના નમૂનાને ગરમ કરી તેના દ્રાવણની વાહકતા ચકાસવી. તો પ્રવૃત્તિ સૌપ્રથમ આપણે પ્રયોગશાળામાં જે ક્ષાર છે આપણા આયનિક સંયોજનો એના નમૂના લેવાના છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ NaCl, પોટેશિયમ આયોડાઇડ Ki અને બેરિયમ ક્લોરાઇડ BaCl2 એના નમૂના લઈ અને એની ભૌતિક અવસ્થા નોંધો. ભૌતિક અવસ્થા એટલે મિત્રો તમને ખ્યાલ છે આપેલો ઘટક ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે આ દર્શાવતી બાબત એટલે એને કહી શકાય એની ભૌતિક અવસ્થા. સૌપ્રથમ 3 ક્ષાર લઈ અથવા તો આયનિક સંયોજનો લઈ તેની ભૌતિક અવસ્થા નોંધો. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષારના એક પછી એક નમૂનો લઈ અને જ્યોત પર સીધો ગરમ કરો અને તેના રંગનું અવલોકન કરો. હવે નીચે બર્નર આપેલું છે અને ઉપર સ્પેચ્યુલા એટલે કે ચમચી છે, એ ચમચી ઉપર સૌપ્રથમ મિત્રો દાખલ કરવાનું NaCl સોડિયમ ક્લોરાઇડ ગરમ કરી અને કેવા રંગની જ્યોત મળે છે એ આપણે કોષ્ટકમાં નોંધશું. ત્યારબાદ પોટેશિયમ આયોડાઇડને ગરમ કરવાનું અને એ જ રીતે બેરિયમ ક્લોરાઇડને BaCl2 ને ગરમ કરી અને એનું અવલોકન નોંધો. તો પહેલું પરિણામ આપણને મળશે એની ભૌતિક અવસ્થા. ત્યારબાદ એને ગરમ કરતા
કયા પ્રકારની જે જ્યોત છે મળે છે એ મળશે. ત્યારબાદ આ જે હતી આકૃતિ એ હતી. હવે આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે પરિપથ બનાવો અને ક્ષારના એક પછી એક દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો દાખલ કરો અને અવલોકન નોંધો. હવે વિદ્યાર્થી, તમને આગળ ખબર છે આપણે ધાતુના વાહકતા ચકાસવા માટે એક વિદ્યુત સેલ લઈ અને પરિપથ બનાવેલો અને એમાં આપણે ધાતુનો નમૂના મૂકી અને પીવીસી કેબલ હતો, તમને યાદ હશે. અને ત્યારબાદ જો બલ્બ પ્રકાશિત થાય તો આપણે એમ કહી શકતા કે આ ધાતુ છે એ વિદ્યુતની સુવાહક છે. અથવા તમે એની જગ્યાએ કોઈ પ્લાસ્ટિક કે લાકડું મૂકો તો તમે કહી શકો કે ધાતુની વિદ્યુતની કે ઉષ્માની વાહક છે. તેવી રીતે અહીંયા એક પાત્ર છે, એમાં વીજ કોષ સેલ છે, સાથે બલ્બ છે, સ્વિચ છે અને વાહકતા ધ્રુવો તરીકે ગ્રેફાઇટના 2 સળિયા છે. જો દ્રાવણ વિદ્યુતનું વાહક હશે તો મિત્રો બલ્બ પ્રકાશિત થશે અને વિદ્યુતનું અવાહક હશે તો બલ્બ પ્રકાશિત થશે નહીં. તો પેલી આકૃતિમાં આપણને કયા રંગની જ્યોત મળશે એ મળશે, અને આકૃતિ બી ઉપરથી વાહક છે કે અવાહક તે મળશે. ત્યારબાદ આગળનું અવલોકન એમ કીધું છે કે એક પછી એક નમૂનાઓની પાણીમાં દાખલ કરો, એ દ્રાવ્ય છે કે કેમ તે જુઓ. પેટ્રોલમાં દાખલ કરો અને કેરોસીનમાં દ્રાવ્યતા ચકાસો. ચલો હવે એના પછી આપણે એનું જોઈશું અવલોકન કોષ્ટક. ચલો હવે આપણે જે પ્રવૃત્તિ કરી એનું અવલોકન જોઈએ. તો પેલો વિભાગ છે આયનીય ક્ષાર NaCl, Ki, BaCl2 ભૌતિક અવસ્થા. તો આ 3 જે છે મિત્રો એ ઘન અવસ્થામાં છે, તો આપણે ભૌતિક અવસ્થામાં લખશું ઘન. ગરમ કરતા જ્યોતનો રંગ, તો NaCl છે એને સોડિયમ ક્લોરાઇડને ગરમ કરો એટલે જ્યોતનો રંગ કેવો મળશે? પીળો. ત્યારબાદ Ki ને ગરમ કરતા આછો જાંબુડિયો, BaCl2 એટલે ગુલાબી સફેદ. પાણીમાં તો એમ કહી શકાય કે આયનિક સંયોજનો છે એ મિત્રો જલીય દ્રાવણમાં દ્રાવ્યતા ધરાવે છે, એટલે 3 માં આપણે આ લખ્યું છે. જ્યારે પેટ્રોલ ને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકો છે એમાં એ અદ્રાવ્ય છે. ફરીથી પાણીમાં દ્રાવ્ય છે અને પેટ્રોલ ને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. પછી આગળ જલીય દ્રાવણ, તો જ્યારે પાણી દાખલ કર્યું હશે ને તો ત્યારે વિદ્યુતનું વહન થાય છે, એટલે કે જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરે છે. અને એની સંયોજન કયા પ્રકારની છે? પ્રકૃતિ એટલે કે સ્વભાવ. તે તો આપણે આગળ જોયું જ હતું. એક પ્લસ છે ને એક માઇનસ છે, વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોથી બનેલું સંયોજન છે, માટે એને કહી શકાય આયનીય સંયોજનો. ચલો હવે આપણે આજે ચર્ચા કરીને એને જ ઉપર આધારિત છે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે, સામાન્ય અથવા ભૌતિક ગુણધર્મ. તો પેલું છે ભૌતિક સ્વભાવ. તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ, એના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષણ છે, એક પ્લસ ને એક માઇનસ. આથી આયની સંયોજનો હંમેશા મિત્રો કેવા હોય છે? ઘન અને સખત. સખત હોય પણ પાછા બરડ હોય, કાચની જેમ. જો દબાણ આપવામાં આવે તો એ તૂટીને ટુકડા થાય. ફરીથી એનો ભૌતિક સ્વભાવ, તો ધન ને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ છે, અણુઓ વચ્ચે આંતર આકર્ષણીય બળ હોય છે. આથી એ ઘન હોય અને સખત હોય. સખત હોય પણ પાછા કાચની જેમ કહી શકાય, બરડ હોય. આથી દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય. હવે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આયનિક સંયોજનો છે ને એની વચ્ચે આપણે જોયું એક પ્લસ ને એક માઇનસ, એટલે આંતર આયનીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય. હવે પ્રબળ આંતર આકર્ષણીય બળ હોય એટલે સ્વાભાવિક રીતે એને તોડવું હોય તેને ઉર્જા અથવા તો શક્તિ છે એ વધારે આપવી પડે, સહેલાઈથી એ તૂટી જતા નથી. પરિણામે આ સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ મિત્રો કેવા હોય છે? ઊંચા. હવે આમાં તમારે કોષ્ટક આપેલું છે, અમુક યાદ રાખવાના છે. એક્ઝામમાં જો કે આમાંથી પૂછાતું નથી, પણ ક્યારેક મિત્રો જો લેવલ ખૂબ જ ઊંચું અથવા વધારે અઘરું પેપર આવી શકે તો ક્યારેક પૂછાઈ શકે. એટલે તો સોડિયમ ક્લોરાઇડ છે એને યાદ રાખવાના, જેમ કે NaCl તો ગલન બિંદુ 1074 કેલ્વિન, જેનું ઉત્કલન બિંદુ 1686. એવી જ રીતે LiCl નું 887, ઉત્કલન બિંદુ 1600. CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ 1045 અને ઉત્કલન બિંદુ 1900 કેલ્વિન. એ રીતે CaO કેલ્શિયમ ઓક્સાઇડ
2850 3120. MgCl2 ગલનબિંદુ મિત્રો 981 કેલ્વિન, જ્યારે ઉત્કલન બિંદુ 1685. એટલે એના ટૂંકમાં યાદ રાખવાનું કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એકંદરે ખૂબ જ કેવા હોય, ઊંચા. તો કારણ એની વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે, જે તોડવા માટે ખૂબ જ ઉર્જા આપવી પડે છે. ચલો ત્યારબાદ આગળ ચર્ચા કરીએ એની દ્રાવ્યતા. તો હમણાં ચર્ચા કરી તેમ કે આયનિક સંયોજનો છે એ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય, મતલબ તમે મીઠું હોય પાણીમાં ઓગાળો તો સહેલાઈથી ઓગળી જાય છે. એ ત્યાં પોટેશિયમ આયોડાઇડ હોય, BaCl2 હોય. એટલે કોઈ પણ આયનીય સંયોજનો છે એ પાણીમાં હંમેશા દ્રાવ્ય હોય, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં કેવા હોય, અદ્રાવ્ય. એટલે આમાંથી આજે શરૂઆતના 3 અને હમણાં આપણે ચર્ચા કરશું એ ગુણધર્મો આપણે પેલી પ્રવૃત્તિમાં મિત્રો તપાસી જ ગયા. એટલે એ તપાસી અથવા ચકાસી ગયા બાદ આપણે એને આખું સ્પષ્ટ સ્વરૂપે આખો અલગ પ્રશ્ન લખ્યો કે આયનિક સંયોજનના ભૌતિક ગુણધર્મો. એટલે દ્રાવ્યતા, તો પાણીમાં દ્રાવ્ય હોય પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય. ચલો ત્યારબાદ ચોથો ગુણધર્મ વિદ્યુતનું વહન. તો દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં રહેલા મુક્ત વીજભાર કણોની ગતિશીલતા ઉપર આધારિત હોય છે. વીજભાર એટલે મિત્રો તમને ખ્યાલ છે એક પ્લસ અને એક માઇનસ. કોઈ પણ દ્રાવણમાં વિદ્યુતનું વહન તો જ થાય જો એમાં પ્લસ અને માઇનસ આયનોની એટલે કે વીજભારિત કણો હોય અને પાછી એની ગતિશીલતા હોય. ફરીથી આ વાક્ય પણ ટીક કરી નાખજો. વિકલ્પમાં અથવા ખાલી જગ્યા કે ખરા ખોટામાં પૂછાઈ શકે કે દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં ખાલી જગ્યાની ગતિશીલતા ઉપર આધારિત હોય, તો મુક્ત રહેલા વીજભારિત કણોની ગતિશીલતાને કારણે હોય છે. હવે આયનિક સંયોજનો છે એ પાણીમાં બનાવેલા દ્રાવણ આયનો ધરાવે છે, એટલે કે એક પ્લસ ને એક માઇનસ. જેમ કે આપણે NaCl ની ચર્ચા કરીએ તો Na પ્લસ હોય મિત્રો અને Cl માઇનસ હોય. તો દ્રાવણમાંથી જયારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, હવે NaCl ની જ વાત કરીએ તો પ્લસ ને માઇનસ એટલે Na પ્લસ હોય ને Cl માઇનસ હોય, તો એ આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. એટલે Na પ્લસ હોય એ માઇનસ તરફ ગતિ કરે અને Cl માઇનસ હોય તે પ્લસ તરફ. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું કેવું હોય, સુવાહક. ફરીથી યાદ રાખો શબ્દ બરાબર કે આયનિક સંયોજનોનું જલીય દ્રાવણ, જલીય એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ હોય છે વિદ્યુતનું સુવાહક હોય. નીચેનું વાક્ય બરાબર જો, પરંતુ ત્યાં ક્યારેક ઘન અવસ્થામાં એટલે કે સોલિડ અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોય છે અને આથી આયનનું સ્થાનાંતર શક્ય હોતું નથી. એટલે પૂછાય કયા આયનીય સંયોજનના કઈ અવસ્થામાં વિદ્યુતનું સુવાહક હોય, તો જલીય એટલે કે પાણીની જયારે એમાં પાણી દાખલ કરેલું હોય ત્યારે સુવાહક હોય છે, પણ જયારે ઘન અવસ્થામાં હોય, સોલિડ અવસ્થામાં હોય ત્યારે વિદ્યુતનું વહન કરતા નથી. કારણ પણ છે કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોય છે, આથી આયનો જે છે એનું સ્થાનાંતર એટલે કે ગતિ શક્ય હોતી નથી. અને જ્યારે આયનિક સંયોજનો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, કારણ કે આયનિક સંયોજનને પીગાળવા માટે જે ઉષ્મા આપવી પડે છે, ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે છે ને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ નિર્બળ પડે. હવે NaCl જયારે ઘન હોય ને મિત્રો ત્યારે યાદ રાખો એની વચ્ચે પ્રબળ આકર્ષણ હોય, સ્થિર વિદ્યુત આકર્ષણ બળ વધારે હોય, એટલે એ આયનો છૂટા પડતા નથી. પણ જયારે લિક્વિડ અવસ્થામાં આવે છે, પીગાળવામાં આવે છે, ત્યારે સ્થિર વિદ્યુત આકર્ષણીય બળ નિર્બળ બને છે અને પરિણામે પ્લસ આયન અને માઇનસ આયન એ છૂટા પડે છે. અને પ્લસ ને માઇનસ આયન છૂટા પડે જેથી તે સહેલાઈથી વિદ્યુતનું શું કરી શકે છે, વહન. તો આમ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું શું કરે છે, વહન, એટલે કે વિદ્યુતના સુવાહક છે. તો આ વિદ્યુતના વહન ઉપરથી બે બીજી બાબતો યાદ રાખવાની કે પીગળેલી અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરે છે, જ્યારે ઘન અવસ્થામાં સોલિડ અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આજનો હોમવર્ક યાદ રાખો. એક તો આગળ આપણે જે બે પ્રશ્નો આપેલા છે NaCl અને MgCl2, એ બંનેમાં જેટલા પણ સમીકરણ ઘટકો છે
ઇલેક્ટ્રોન મેળવે ગુમાવે એ બધા વિભાગ આપણે 2 વખત લખી નાખવાના તથા આકૃતિ મિત્રો છે 2 વાર દોરી અને હોમવર્કમાં મોકલવાની રહેશે. બાકી જે પ્રશ્નો આપણે આપીએ છીએ એ તો ફરજિયાત તમારે બુકમાં લખી એને ફોટોગ્રાફ્સ તો મોકલવાના જ રહેશે. અસ્તુ.